સુરત જિલ્લામાં આલા પલસાણા વિભાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર આર કે ભટ્ટ અને બીજે દેસાઈ અંગ્રેજી માધ્યમ શાળાનો 13મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિ સંગમ શાળાના વિશાળ મેદાનમાં ભવ્ય ઉત્સાહપૂર્વક વાતાવરણ વચ્ચે યોજાયો। આ કાર્યક્રમ સુરત જિલ્લા સહકારી વકીલ નયનભાઈ એલ સુખડવાલા, વલસાડ સ્થિત સરકારી પોલિટેકનિક પૂર્વ આચાર્ય દીપકભાઈ પુરોહિતની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં શાળા પરિવાર, વાલીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત પ્રતિભાને પ્રગટ કરવાનો, ભારતીય સંસ્કૃતિ અને એકતાની ભાવનાને મંચ પર જીવંત કરવી તેમજ નાના ઉંમરથી વિદ્યાર્થીઓને જાહેર મંચ પર આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્તુતિ આપવાની તક ઉપલબ્ધ કરવાનો હોય છે। આજરોજ પલસાણા વિભાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર કે ભટ્ટ અને બીજે દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 13મા વાર્ષિક એન્યુઅલ ફંક્શન સંસ્કૃતિ સંકલ્પ આજરોજ યોજાઈ રહ્યો છે અને તેના ભાગરૂપે આજે પ્રોગ્રામમાં આપણા સુરતના સેશન્સ કોર્ટના સરકારી વકીલ એવા નયનભાઈ સુખડિયાજી, અમારી પોલિટેકનિક કોલેજના માજી પ્રિન્સિપલ દીપકભાઈ પુરોહિતજી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। તેજસ્વી તારલાઓ કે જેમણે અભ્યાસમાં સિદ્ધિઓ મેળવી છે એમનું ઇનામ વિતરણ, જેમણે સ્પોર્ટ્સમાં નેશનલ લેવલ, સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ સુધી જેમણે નામના મેળવી છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય અને એમને ઇનામ વિતરણ, આવા કાર્યક્રમો જોડે આજનો આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છે અને આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને એક વક્તૃત્વ સ્પર્ધા એટલે કે ભાઈ સ્ટેજ પર ઊભા રહેવાનું, સ્ટેજ પર આવી એમણે બોલવાનું, એ આજથી જ એમને કેળવણી આપવામાં આવે અને આગળ જતા એ બાળક જ્યાં બી ઊભું રહી ત્યાં એને કોઈ તકલીફ ન પડે એવી તમામ શુભ આશયથી અમે આ કાર્યક્રમો યોજીએ છીએ અને એ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલું રહે બાળક, એ માટે આવા કાર્યક્રમો યોજીને બાળકને સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશયથી અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।